આજ તો દાગીના લાયા એટલે ઘરમાં મેલું પડે આપણે દીવા હશે ને એટલે પહેરવા થાય મેલી આરામ કરું પાલનપુર જઈને આવ્યા છે આ ગમો માથા ભરે કૂકશે પૈસા વાળા કૂકશે વંતુલાના ઘરે ચોરી કરવી પડશે ખતરનાક કારણ મારા કે દોસ્તાર લુખાઓ અને હાજીનાનું બધું શાક કરી આજ તો ચોરી કરવી જ છે પૈસા લાવીને દાગીના છોડા હશે વિડીયો હવે પાલનપુર જઈને આવ્યા થોડી ઘડી આરામ કરવું પડે હવે પૈસા નહીં એક આપણે થાય સોરવા જાવ હેડો હેડો આપણે આજ એ આપણો એક દોસ્તાર કે હેડો એને કહેતા હોય જે આપણને કોઈક આઈડિયા છે હેડો આજ તો સાફ કરી નાખું છું બધું એ નહીં ફરો ઓય આ આપણી એક પ્લાન બનાવ જબ્બર આપણે ચોરી કરવાની છે એક જગ્યાએ હા આપણે ગામમાં નહીં રે પેલા અજીત ચિંગરા ને હા હીરે માથા ભારે કોક છે અને એના ઘરે કેટલું હોનું લાવી છે હાલ એને હોના કાંસી દાગીને ખાંસી લાવે તે કમાડે ખુલ્લું પડ્યું છે અને હું જગ્યા બધું ઘર બર બધું ભાડી નાખ એટલે આપણી જગ્યા ચોરી કરવાની હાલ ને હાલ 3 જણા હેડો તને હો ચૂપચાપ હેડ જુઓ ખાલી કોણ કહેવાનું આ જાગે ને એટલે તમે વાર રાખીને દઈ એટલે હું મસ્વરી કરીને આવું હાય હાય પૈસા ઘડિયાળું કોણ થઈ ગયું કોણ મારે દોરા કેટલું સારા મળી ગયું આપણે અડ્ડે જતા રહેતા આપણે અડ્ડે મોજ કરાવ પેલા શું સ્પેશિયલ કહી જાવ હવે આ ઘડિયાળ તું લે તો આ ચારે ઘડિયાળ તું લે આના ઘડિયાળ તું લે આના દોરો હું લ્યો અમે ઘરનું ખૂબ હતું અને માથા ભારે ખૂબ થઈ ગયા હવે ભાઈ 2 3 લે અડધા પૈસા તું રાખ 5000 અડધા તું રાખ હા અને આપણે ગમો કોઈને કહેવાનું ના હો કોઈને કહેવાનું નહીં હો આપણે 300 વાત રહેવાનું એને ખબર પડશે ને તે તો કોઈ નહીં કે પટી ગયું તો આપણે ચોરી કરી નીકળી જવાનું હો હાડો હાડો હવે ફેદી કોઈને કહેવાનું ના ગમો ખાલી બીજું કાલે ને ખબર પડી જાય આપણે ઊંધું કરાવશે કોઈને કહેવાનું ના હો પણ બીજું કાલે હાડો દાગીના કોઈ હાથ જ ના પડી કે ભાડે છે તારી માં દાગીના કોઈ લઈ ગયો છે માત્ર પૈસા ભુવા હાદા જાવ પડશે કોણ લઈ જશે તારી પાટું કે ન્યા દાગીના લાયા દાગીના પૈસા ન્યા પૈસા લાયા એટલે પૈસા ભુવા હાદા જાવ પડશે હવે ચાલ રાહુ ભુવાજી બોલો અમાર ડોન નાખવાનો છે ઘરમાં તો સોરી છે પૈસા ની દાગીના મુલા પહેલેથી ભુવા માર ઘરે આવજો માર જોર આવું કોક ચમચોરાવ છે એટલે કોક ચોરી કરી ગયું પૈસા ને દાગીના આ પૈસા ભુવાન આકાશવાણી તમને સપનું આવ્યું હતું રાતના હા આવ્યું
હા તો આ તો ત્યાંથી ખબર પડી ગઈ આકાશવાણી. આજ તો બધા સોરન તમારે પકડી રાખો. ઓલા બે આયા ઓલા હે આપણે બે દાણા લાવો બસ હું આવું પર દાણા લેતા આવું. હા ઉતવા દાણા લેતા આવું એટલે ભુવાજી પેલું કરી કે હાથ દાણા છે બીજા હાથ આયા લે ભુવાજી આ દાણા જરા અમુક પાઠમાં તો બેસી જશું. તમારા પાડોશી સોર હશી હા. તો વેણ આવશે અને ની હોય ને તો વધારે આવશે. જોઈ લેજો. વધાવો છે તો તમારા પાડોશી સોર નથી હા. જય આકાશ. જો આ વધારે હોય ને તો તમારા પાડોશી નામ ને બોલાવો. વધાવો છે પણ અમારા પેલા પાડોશી હાથ તો હાથ કરો. અરે કે આટલા ભુવા આયા કે એટલે હાદી હાદી છે પણ જો હા તરત આવજો બા કેમ ના આયા? ઈ આવી તરત આવો પજા બુઆ હો આવો. આવો પજા બુઆ હો ચમ લાકડી લઈને આયા છો? આ તો મારી હારની તળાવની લકડી છે. શરીર તમે તો. શું હા તમારા પાડોશીના ઘરમાં સોરી છે. એવું એમ એટલે બધા સોરીનો આરોપ તમારા ઉપર નાખી દે એટલે અલ્યા હું સે બુઆજી હા તો હવે હું આકાશવાણી પાઠ પર બેહું છું. તમારે બધા આરોપીને ત્રણે ત્રણ ટાઈમ રાખશું. હા મારા કોમ છે મારી કોઈ બી જરૂર પડે તો મને બોલાવજો આધી રાતના ફોન કરજો હો આ પજા બુઆ તમે હોનાના સી દાગીના લઈને આવતા હતા હા તો તમારી ચીડી એક સોર હેડે આવતો હતો. તમે જેટલી વાતો કરતા હતી બધું વાપરતો હેડે આવતો હતો. તમારી હરી ઉજી આયા તો આ હરી તમે દાગીના લીધા એ બધી ભૂવે ભાલ્યું હતું કે 2 ઘડિયાળો હતી એક દોરો હતો અને 2000 રૂપિયા હતા. એ બધી ત્રણ સોર આયા તો તમારા ગામના એ ત્રણે હું તમને નામ કહું. બોલો આઝાદ, આજા અભેવન અને એક 3 જણા છે હાલ એના અડ્ડે એટલે કે સાપડે બેઠા છે. હાલ તમે હવે એ જો હાલ હું હવે રજા લઉં છું. હા હવે હું રજા લઉં છું. વ્યાજ પડે તો હું રજા લઈને હવે શું કે સે મેમ સે તો હવે હું શું કે અને મારી જરૂર પડે તો હું આવશું. હા હાલ તમે 3 જણા ગંજાલું હા પેલા 3 જણા છે હું એકલો નથી કે મારા માથે ભલે પાડોશી ખાધા પડશે પાડોશી બોલો ભાઈ આપણે પેલા જા કે ભલે સોયકણ આપણે 3 જણા કા પકડવા છાડો હા હાડો આવો પાડોશી દોકાની કા તૈયાર કરો હાડો મારો હું મારી હાલની ઢાળ લાવો હા, લાવો. એટલે ઈસુ ના મોની ના સોયલો કોણ છે હા તમને ખબર નહીં તમારો માથા ભારે પાડોશી એટલે નામ પડે એટલે હું હોય ઈ એટલી ગઈરાત નાના બારું ઉભા રહી તમને કહેતું પેલા આપણે સમજાવશે સમજી તો તી નકર પછી આપડા વાળી કરશે એટલે તમારો પાડોશી એટલે તમારો ભાઈ બેઠો એટલે કે તમને કોઈ ટેન્શન ના થાય ખબર હે તો પછી એમને ઓનો નામ નહીં પડતું હોય ગામમાં ખાલી 1.5 લાખનો દાખલો હોય છે હોય કીધું તો ને ભુવાજી અલ્યા દે એક તો છે જય માતાજી જય માતાજી શું કરો? ઓળખો કે નહીં ઓળખતા આ દોરો બધું બતાવી શાંતિ કે શાંતિ અગુરાજસિંહ નામ છે તમારું એમ શું આઝાદ ભા તમને જશી નામ અમાર ખબર અલે હા તમે તમારી યાર ગામમાં તમારી વાતો ગાજી હતી જા અમારી આ ગામમાં માથા ભરે મોણસ આગળ યાર તમે યાર હા, અલે અમે તમે તમારા તમે- આગળ જેણા ઈ કહેવાય તમને ખબર 3-2 જણા ગામમાં માથા ભારે છે પણ અમાર નામ મેં તમે વાત નહીં. સાંભળી છે કે પેલો અભેવન નામ હતું ને હા, કોક ચોરી કરવા આયા હતા ના એટલે ઈ હીરો આયો હતો એટલે તમે એને જોયો છે ના ઈ તો હાલ તો ખબર નહીં અમે 2 જણા બેઠા બીજું હું કોઈ તમને નહીં. સમજાવું સારી રીતે આ હું ઝઘડો કરવા માંગતો નથી તમે અમારા પાડોશીના ઘેર કેમ ચોરી કરી આપણે તો ડાયરેક્ટ બધાને એમના ઉપર દાખલો તમે હું સબૂત તને બતાડું લ્યા વધારે શું સબૂત છે તું ચોરી કરવા આયા તમે બે લ્યા હં?
મારા પાડોશીના ઘેર તમે કેમ ચોરી કરી 1.5 લાખનો માલ ચોરી ગયા છો 1.5 લાખનો માલ જેવા તેવો કહેવાય? જુઠ્ઠું કેમ બોલ્યો અલ્યા મારો પાડોશી મારો ભાઈ કરતા વધારે વાલો છે અને ગોમમાં માથા ભારે ગણવા છે ને તો આ બંકો એકલો જ કાપી તારા પૈસા મત આગળ તારે પૈસા બતાવ્યો ને ચોરી ચોરી કરી I am. હળો લાવો બધું વસ્તુ પાછો લે તારા પૈસા લે તાર કપાડ લે પૈસા કમ્પ્લીટ હોવા લે જોઈએ તારા દોરો અને પેલો તીસરો તીસરો નહીં ખબર ન્યાય હવે વાત દાદાગીરી થોડી આવે પકડ લે, પકડ બતાડવાની પાડોશી પકડો તીસરો ચઈ ગયો અમે ખબર નહીં ઘડિયાળી તીસરો લઈ ગયો હે તીસરા પકડ અમે આમાં કોઈ તીસરા જોડતા બોલાવો નથી પેલો ઉડી ગયો હવે તું એકલો જ તા મારા હાથમ છે તું તને હું મારા સિવાય હવે નાખો બોલ હાથ બોલ હા તું બોલ અરે બાપ રે કદી ચોરી કરશે ના. બોલ કરશે કદી નહીં કરો કદી તો નહીં એક ઘડિયાળ મારી હજી મારા પાડોશીની હજી ઘડિયાળ થી ના હાલી ઈ મારા- અને ઘડિયાળ ના આવી તો તું જેરો છે સમજી લેતી ઈ મારા તીસરા લુખા દોસ્તાર કન છે. તારે લુખ્ખો ઈ તારે એને કંચી લેવાનું તારે તું લે આ ગોમના માથા ભરા મોણસ તું તું કરો તો મને તને ખબર છે જી હું કોણ છું હવે તમે ગોમના માથા ભારે મારે લો. ઘડિયાળ આમાં જોઈ ખબર છે. મારા પાડોશીની ઘડિયાળ જોઈ એટલે તારા હાથ પગ એકે હાજા નહીં હા તમે તો હેલો. જોઈને મળી જાય હજી કોને ઘડિયાળ ના આવી પાડોશી હા તમ તાર કોઈ આવે તમારે બધું આવી ગયું કે ના હજી ઘડિયાળ ના આવી તમારી ઘડિયાળ મળી જાય તમને હા. અને ના મળે ને પેલો લુખ્ખો મને મળ્યો તો એની તો મારી માની છોકન યાદ કરી જાય રહ્યો કે આ બંકાનો અમે પડ્યો રહ્યો અને મારા પાડોશીના ઘરે ચોરી કરી લ્યા એની ચેક ખબર છે હજી તો તમ તાર મને